યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જોયું કે આપણા જોતા મિત્રો મજામાં મિત્રો આજે આવી જવાનો મસ્ત મજાનો હવાર પડી ગયું ને અત્યારમાં હવારમાં તમારા મિત્રો ભાઈ ક્યાં નીકળ્યો ખબર છે મિત્રો? થોડુંક શાકભાજી લેવાનું તો ફટાફટ જવાનું છે વાડીએ, તો પાણી વાળવાનું કામ આપણે વ્યવસ્થિત રીતે ચાલુ કરવાનું છે. તો ફટાફટ આગળ છે ને ચાલુ કરી દઈએ કામ, અને બીજા નંબરની અંદર 10 વાગે પાવર આવશે તો ફૂલ પાવરમાં આપણે ચાલુ કરવાની છે. કેમ ટાવર પર ચાલુ કરશે તો મોટર વરી જવાની શક્યતા વધારે. 10 પાવરમાં પછી આપણે કરશું ચાલુ, અને પછી આપણે પાણી વાળવાનું શરૂ કરી દેવું. હાલો તો મિત્રો અત્યારે આપણે ભૂકી ગયા છે નાના કાજરિયાના કે રેલવે સ્ટેશન. થોડુંક આપણે ફાઇટિંગ નડી ગયું તો નકર તો આપણે વહેલા ભૂકી ગયા મિત્રો, કેમ કે 15-20 મિનિટની આપણે ખોટી થઈ ગયા છે. તો ફટાફટી હવે જવાના છે આપણે પપ્પાના ફઈના ઘરે. તો ત્યાં પણ આપણે જોઈએ કેમ કે કઈ રીતનું બધું છે. આંબા બાબાના મોર જોઈએ કઈ રીતનું સારો આવ્યો છે કે નથી આવ્યો. ભાઈ ઓલફેર આવ્યા તો સારામાં સારો આવી ગયો, આખરે જોઈએ ખાટી થઈ છે કે નહીં, જોઈએ ને ત્યાં વિડીયો બનાવી આવી જાય. હાલો તો મિત્રો અત્યારે આપણે ભૂગી ગયા છે. અત્યારે જો કેમ કે નદી કાંઠે ભૂગી ગયા, કેમ કે ફઈનું ઘર જો અત્યારે અહીંયા જ છે વરવેર. જો અત્યારે આપણે ત્યાં જઈ આવ્યા પહેલાં, પછી મેં કીધું આપણે જે વિડીયોનો જે ક્લિપ લઈ લે મોટી. એટલે ભાઈ અત્યારે છે ને જો ટ્રેન ઓલી આવી ને ટ્રેન મિત્રો અહીંથી આ ફાટક મિત્રો આ બરાબર નીકળે છે, અને ભાઈ પાણી નદીમાં ભર્યું હોય ને ભાઈ એટલે મિત્રો બહુ જ ઊંડું છે ને. અત્યારે તો આપણે કેમ કે અહીંયા રેતી કાઢીએ બરાબર રેતી કાઢી તમને એકવાર પહેલાં બતાડી દો ભાઈ. એને રેતી છે ને આમાં કાઢી લીધી અનલોડ વગરની મિત્રો રેતી કાઢી ને. પેલા મિત્રો અહીંયા શાકભાજી વાવતા ને ત્યાં આપણે આવ્યા હતા, પણ ત્યાં મિત્રો લોગ આપણે બન્યો ને મિત્રો અહીંયા શાકભાજી વાવતા હતા ને મિત્રો. હેઠ અહીંથી ને ત્યાં ઓલા ફાટક દેખાય મિત્રો, એટલી બધું અહીંયા કાપ ને રેતી હતું ભાઈ, શાકભાજી એટલું બધું થતું ને એટલે અનલોડ વગરનું મિત્રો થતું. રેતી કાઢી મિત્રો જમીન પતાવી દીધી. હાલો મિત્રો તમે ઓલો જોવો મિત્રો ઈટાસી બરાબર દેખાય ને મિત્રો, ઈટાસી બરાબર મિત્રો આ બોટ દેખાય ને, બોટ બરાબર મિત્રો આ હે ને લાઈન હતી, લાઈન ઓલી બધું મિત્રો ઓલી રીંગો હતી ને એટલે મિત્રો ત્યાં સુધી જમીન હતી મિત્રો. જમીન બધું પતન કરી નાખ્યો. જો અહીંયા હે ને આવી રીતનું બધું છે ને, એટલી મિત્રો આમ કાપ હતો ને ભાઈ, રેતી કાઢીને પતાવી દીધું. અને તમે જો હેઠ વાળી રેતી એને કાયદેસર ભરી રહ્યા અત્યારે. અને ભાઈ અહીંયા અરે આ નદીની મિત્રો તોડી નાખ્યું, માનો કે પાણી એવો ટકે જ નહીં એવી રીતનું હે ને કરી નાખ્યું બરાબર. અને જો આપણે આગળ વાત તમે જોવો ને ભાઈ ત્યાંથી તો એને હાવ પતન કરે એવા ને પછી અહીંયા ને કાંકરીના ઢબ્બા વાંધે મિત્રો. આ કેટલા ટન છે કાંકરી એ તો કંઈ ખબર જ નથી, અનલોડ વગરનું મિત્રો અહીંયા ભર્યું આવ. તો હાલો ફાઇનલી મિત્રો અત્યારે બપોરે આપણે સીધા કરી લીધા ને આપણે અત્યારે ભાઈ કેરીની અંદર કેમ કે બાગ છે બરાબર, બગીચાની અંદર મિત્રો આટલો મારો આવે ને ભાઈ. અત્યારે મોર છે ને એમાં દેખાતા નથી, કેમ કે આ છે ને મારા પપ્પાને ફઈની બાગ છે બરાબર. અત્યારે કેમ કે ઉપર ભાઈ ફાલ છે ને એટલે બહુ જ છે આમાં તો ભાઈ મિત્રો નીકળાય એવું ક્યાંય છે ને. તો બધો ફાલ તો મિત્રો અનલોડ વગરનો લાગી ગયો, એની વાત જ તમે ભાઈ કરો નહીં આગળથી ને એવું લાગશે તો બનાવશે વિડીયો. બાકી તો મિત્રો ફાલ એને કાંઈ ના ઘટે મિત્રો, અનલોડ વગરનો મિત્રો ફાલ છે ને જોવા મળ્યો છે. અને ભાઈ કેરી છે ને ઝીણકી નહીં એવી છે ને એટલે ગોગડી થવા માંડી છે, એટલે થોડાક દિવસની અંદર મિત્રો આ કેરી થઈ જાય બરાબર. અને જો આ મિત્રો આ ફાલ છે, તમે જો મિત્રો આ બધું જોવો તમે જો આ ફાલ તો જો મિત્રો યાર એકવાર મિત્રો ઓણ તો બધાય કેરાના ભાઈ આંબાની અંદર ભાઈ એટલી બધી છે ને ફાલ આવ્યો ને એની તમે વાત જ કરો. તમે એનલોડ વગર મિત્રો તમે આંબા ભર્યા તો મિત્રો આ આવી રહી ને તો ભાઈ આંબા છે ને ફાટી જાય. તમે જો આ ઓલો આંબો ને એક નમી ગયો એટલો મિત્રો ફાલ આવ્યો ને દુનિયાનો ગજબ એટલે ગજબ કહેવાય. અને ભાઈ તમારા કેવી બાગુ છે એકવાર કોમેન્ટ કરીને કહેજો મારા ભાઈ. બે થયા છે.
હાલો તો મિત્રો અત્યારે 2:30 જેવું વાગી ગયો અને અત્યારે ભાઈ ઠંડી એટલી પડે એની વાત કરવામાં અત્યારે આખો દિવસ મિત્રો કોટ પહેરી રાખવો પડ્યો અને મારા પપ્પાના ફઈ આવે તો ફટાફટી તેડીને આપણે જઈએ કેમ કે અત્યારે ભાઈ રસ્તો અહીંયા કાચો છે એટલે થોડુંક આપણે આગળ સાઈડમાં ત્યારે લઈ લીધો અને મસ્ત મજાનો અત્યારે રસ્તો છે ને ભાઈ સારો છે બાકી તો મિત્રો રેતી કાઢીને નકર પહેલાં તો મિત્રો ગાડી હાંકવાની મજા આવતી 50-60 કરતી તો મિત્રો એટલી ગાડી હાંકવાની મજા આવતી હતી અત્યારે તો ફટાફટી મિત્રો અમે હવે નીકળી જાય ને ફટાફટ વહી જાય આપણા ઘરે હાલો તો મિત્રો ત્યાર પછી આપણે સીધા કાજેરિયા આવીને આપણે બે ક્યારે મિત્રો મસ્ત મજાના છે ને હારીપીટના વારી લીધા છે અને તમે જો ભાઈ તુદરની અંદર એને પાણી આપણે ચાલુ કરી દઈએ મેં કીધું હળવે હળવે પીવે ને તો મણેકનો ફાયદો થાય તો 1530 રૂપિયા ભાવ મળવાનો છે સરકારની ખરીદી અને ક્યારે હે ને બહારથી મિત્રો ભરાતા જાય છે અને બીજા નંબરની અંદર મિત્રો અત્યારે હવે જઈએ અને હાથ પગ ધોઈને હવે થોડુંક હવે નાહી ધોવાનું ફ્રેશ થઈ જાય બરાબર કેમ કે એક બે ક્યારે હારીપીટના ભરા હે ફટાફટ કેરો વાર લે મિત્રો ધોરિયો એટલો બધો લાંબો હોય ને હેઠ ગરડા ગાજતું આવે ને હેઠ પાણી વાહ હેઠ જાય છે અને બીજા નંબરની અંદર મિત્રો હવે હે ને હાંડી પડી જાય ને ભાઈ ઠંડી વાહે એટલે બહુ જ મિત્રો ઠંડી વાગે ને ભાઈ આપણે ખેતરમાં કામ કરીએ મિત્રો લુગડા એક નંબર મિત્રો હે ને ભરાઈ રહે એક નંબર ભરાઈ રહે કેમ કે હે ને આ મિત્રો બગડી ગયેલા સિક્કા જેવા લુગડા થઈ જાય એવા થઈ જાય મિત્રો હાલો તો મિત્રો અત્યારે ભાઈ હાંડ પડી ગયા આપણે ટેકાવી ગયા કેમ કે ભાઈ ધારિયાની અંદર અત્યારે બેઠા છે અને ભાઈ ઠંડી એટલી પડે ને તો કોટ પહેરીને આપણે હાનું મને મિત્રો બેસી ગયા છે અને ભાઈ આજે થાકી ગયા તુવેરમાં પાણી વેરું ને પછી આપણે વંથલી બાજુ ગયા હતા એટલે મિત્રો હાવ એટલો બધો થાકડો લાગ્યો ને એની મિત્રો વાત જ કરવામાં કેમ કે બહુ જ મિત્રો થાકડો લાગ્યો હોય અને મસ્ત મજાનો ભાઈ આપણે આજના વ્લોગ અહીંયા મિત્રો પૂરો કરીએ મળશું કાલના વ્લોગમાં કેમ કે કાલે મિત્રો ફાઇનલી ટ્રક જ ભરવાનો છે તો ટ્રક ભરવાનો છે કેમ કે આજે મેં તમને બધાને કીધું હતું વિડીયોમાં પણ મિત્રો એમાં એવું થયું ભરવાનું નથી મજૂરનો કે મેળ નહીં હોય તો આપણે કાલે જવાનું છે તો કાલે આપણો વ્લોગ બને છે મસ્ત મજાનો એટલે મિત્રો વિડીયોનો કન્ટિન્યુ બની જાય મળશું અનોખા વ્લોગ બધાને જય શ્રી રામ મિત્રો બાય બાય